શહેરના તાંદલજા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, એટલે કે સ્ટ્રીટ લાઇટ નથી, જેને લઈને જ સ્થાનિકો રોષે ભરાયા છે। સામાજિક કાર્યકર્તા અશફાક મલિકની આગેવાનીમાં તેઓ વોર્ડ નંબર 10, 11 અને 12ના જે અધિકારીઓ છે તેઓને બૂટનો હાર એટલે કે જૂતાનો હાર પહેરાવવા માટે પહોંચ્યા છે। અધિકારીઓ ઘટના સ્થળ પર ન મળતા એટલે કે મળ્યા ના ત્યારે તેઓએ તેમની ખુરશીને હાર પહેરાવ્યો છે। તેઓ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ સ્ટ્રીટ લાઇટનું નિરાકરણ નહીં આવે તો અધિકારીઓને આ હાર બૂટનો હાર પહેરાવીશું। આ એક અનોખા અંદાજમાં વિરોધ કરવામાં આવ્યો છે। વિભાગના અધિકારી રાજીનામું આપો, રાજીનામું આપો। સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારી રાજીનામું આપો, રાજીનામું આપો। સ્ટ્રીટ લાઇટના વિભાગના અધિકારી રાજીનામું આપો, રાજીનામું આપો। હાઈવે કોર્પોરેશન હાય હાય, હાઈવે કોર્પોરેશન હાય હાય। સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારી રાજીનામું આપો, રાજીનામું આપો। સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારી રાજીનામું આપો, રાજીનામું આપો। હાઈવે કોર્પોરેશન તાંદલજા વિસ્તાર, સનફાર્મા રોડ વિસ્તાર અને વાસણા રોડ વિસ્તારમાં છેલ્લા 4 મહિના ઉપરાંતના સમયથી સતત ફરિયાદો અમે કરીએ છીએ અને ફરિયાદો કરીને સતત ફોલોઅપ લેવામાં આવે છે કે આ ફરિયાદ હજુ સમાધાન નથી થયું, આ ફરિયાદનું સમાધાન નથી થયું કરીને લખીને એમના વોટ્સએપ ઉપર રાજવીર ગોહિલ, સંતોષ સિમ્પી તમામના વોટ્સએપ ઉપર મોકલેલી છે અને એવી ફરિયાદો 4 મહિનાથી પૂરી કરી નથી એ લોકોએ। અને એ ફરિયાદો અંગે જ્યારે પણ ફોન કરીએ ત્યારે યાદ દેવડાવીએ છીએ કે આ ફરિયાદ છે પૂરી કરો, આ ફરિયાદ છે પૂરી કરો। આજે કરે છે, કાલે કરે છે, આજે કોન્ટ્રાક્ટનો માણસ આવે છે, કોન્ટ્રાક્ટર એવા રોજ બહાના થાય છે અને ફરિયાદ પૂરી થતી નથી। છેલ્લા 4 મહિનાથી આ વિભાગની કામગીરી એકદમ નબળી એટલે થર્ડ ક્લાસ કેટેગરીની કામગીરી થઈ ગઈ છે। સામાન્ય રીતે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામગીરી કેટલા દિવસમાં પૂરી કરવી તો 48 કલાકમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનું સમાધાન કરવાનું જોગવાઈ કરેલી છે અને આ ફરિયાદો 48 કલાક નહીં, 48 દિવસ નહીં, બલકે 4 મહિના 120 દિવસથી પણ વધુ સમય થઈ જાય છે, છતાં ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું નથી। અને સવારના સમયે તો ઓફિસ બંધ હોય, બપોરે 2 વાગ્યા પહેલા કોઈ આવે ના માલિક ના, 24/7 લખીને બેઠા છે। એટલે તમે 24 કલાક કંઈક આ કાર્યરત છો એવું મને બતાવો પહેલા તો। એટલે અમારી આજે અમે લોકો આ ચપ્પલનો હાર લઈને આવ્યા છે, જે અધિકારીઓ છે એને પહેરાઈશું અને એમની એમની કામગીરી છે, કામગીરીના આધારનો આ ઇનામ છે એમના માટે। એટલે મારી રિક્વેસ્ટ છે, મેં કમિશનરશ્રીને પણ આ બાબતે રજૂઆત કરી છે, છતાં ફરિયાદનું સમાધાન નથી। અને અગાઉ પણ તમે પહેલા અહીંયા સ્ટેટ વિભાગમાં આવ્યા હતા? કમ્પ્લેન બુકમાં લખેલી મારા હાથે ફરિયાદો હું આવીને લખી જાઉં છું ને એ લખેલી ફરિયાદો સોલ્વ નથી થતી ને અહીંયા ઓકે લખીને રિપોર્ટો બનાવે છે, એટલે ફ્રોડ થાય છે। અહીંયા આગળ એ રીતે નાણાં પડાવવાની મહેનત થાય છે, સરકારના પૈસા લૂંટવાની મહેનત થઈ રહી છે, એટલે આજે અમે લોકો અહીંયા આવ્યા છીએ। શું નામ આપનું? અશફાક મલિક। જે સ્ટ્રીટ લાઇટ વિભાગ છે, અત્યાર સુધી 1-2 મહિનાથી અમે લોકોએ કમ્પ્લેન કરી છે સ્ટ્રીટ લાઇટ માટે, એનો કોઈ ઉકેલ આવ્યો નથી અત્યાર સુધી। ફરિયાદો કરીને અમે લોકો થાકી ગયા છે। રસ્તામાં એક તો રસ્તો સારો નથી તાંદલજાનો, એના લીધે લાઇટો નથી, એક્સિડન્ટ થાય છે। એના ઉકેલ માટે અત્યારે અમે લોકો સ્ટ્રીટ લાઇટ વિભાગમાં આવ્યા છે। હાલમાં અહીંયા કોઈ અધિકારી મળ્યા? ના, કોઈ નથી મળ્યું, બધા ભાગી ગયા છે। શેખ મોઇન।